નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 6 અવિરામ યુદ્ધ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1 વાતચીત। પ્રશ્ન પહેલો, તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો? ત્યાં તમે શું શું જોયું છે? હા, અમે સપરિવાર દીવના દરિયા કિનારે ફરવા ગયા હતા। ત્યાં અમે દરિયામાં નહાવાની મજા માણી હતી। ત્યાં એક પ્રેમ કિલ્લો અને દીવાદાંડી જોઈ હતી। અમે દીવાદાંડી ઉપર જઈને અરબ સાગરનો અદ્ભુત નજારો જોયો હતો। ત્યાં અમે ઊંટ અને ઘોડાની સવારી કરતા લોકો, ખાણીપીણીના વિવિધ સ્ટોર, પાણીમાં ચાલતી સ્પીડ બોટ, પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણતા લોકો, દરિયાના પાણીમાં નહાવાની મજા માણતા લોકો, દરિયામાં નાની મોટી હોડીઓ, દૂર દૂર નાના મોટા વહાણો જોયા હતા। 2. દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું નુકસાન થાય? દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે છે। તે મોજા કિનારાને ખૂબ વેગથી અથડાય છે। એથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। દરિયાના તોફાનને કારણે દરિયા કિનારાના પ્રદેશોમાં જાનમાલનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। માછીમારો અને દરિયાઈ ખેડૂતોની હોડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। દરિયાકાંઠાના લોકો ઘણીવાર તેમના પરિવારજનો તેમજ સંપત્તિ ગુમાવે છે। 3. તમે કઈ કુદરતી આફતો વિશે જાણો છો? કુદરતી આફતો એવી ઘટનાઓ છે જે માનવ હસ્તક્ષેપ વિના થાય છે। જીવન અને માનવો પર એની નકારાત્મક અસર થાય છે। વિવિધ કુદરતી આફતો નીચે મુજબ છે। પહેલી, ચક્રવાત। તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો વાય છે। 2. ભૂસ્ખલન। તે સામાન્ય રીતે તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદને કારણે થાય છે, જે પાણીથી જમીનને સંતૃપ્ત કરે છે ને ભૂસ્ખલનનું કારણ બને છે। ભૂકંપને કારણે પણ થઈ શકે છે। 3. જ્વાળામુખી। મેઘમાં એક પ્રવાહીમાં વહીને બહાર આવે છે, જે પૃથ્વીની સપાટી પર પથરાય છે અને તેના માર્ગમાંની દરેક વસ્તુને બાળી નાખે છે। 4. હિમવર્ષા। તેમાં બરફના કરા સાથે ભારે વરસાદ પડે છે। 5. દાવાનળ। ભારે દુષ્કાળના સમયમાં સ્વયંભૂ રીતે સૂકા ઝાડ ઝાખરામાં આગ લાગે છે ને સમગ્ર જંગલમાં ફેલાય છે। 6. પૂર। ભારેથી અતિ ભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે। પૂરને કારણે પણ ઘણી તારાજી સર્જાય છે। 7. સુનામી। પાણીની અંદર આવેલા ધરતીકંપને કારણે સુનામી સર્જાય છે ને દરિયાકાંઠે ભારે વિનાશ સર્જાય છે। 4. દરિયો તોફાની શાથી બનતો હશે? દરિયા પરના તાપમાનના ફેરફારને કારણે તીવ્ર ચક્રવાત ઉદ્ભવે છે। દરિયાના ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય, ગરમ હવા ઉપર જતા નીચે દબાણ થાય। એ દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે। એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય, આમ દરિયો તોફાની બને। 5. તમે સુનામી વિશે શું જાણો છો? સુનામી એ જાપાનીઝ શબ્દ છે। સુ એટલે બંદર અને નામી એટલે મોજા। દરિયાની અંદરની પેટાળની પ્લેટોની સરહદો ખસે, એકબીજાથી દૂર જાય કે એકબીજા પર ચઢી જાય, તેથી સુનામી ઉદ્ભવે છે। જો કે સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી। સબડક્શન ઝોનમાં ઉદ્ભવતા ભૂકંપને કારણે મોટાભાગની બધી જ સુનામી ઉદ્ભવી છે। 6. દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? વહાણો અને આગબોટોને રાત દિવસ જે તે સંદર્ભ સ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર એટલે દીવાદાંડી। દિવસે દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે। જોકે દીવાદાંડી શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે। 7. વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે, જેમાં અલગ અલગ નામો પહેલાથી જ આપી દેવાયા હોય છે।
જેમ કે ટોર્નેડો, હરિકેન. આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. દાખલા તરીકે 2004માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઇલેન્ડ. આ 8 દેશો જે દરિયા કિનારાની સરહદ ધરાવે છે, તેમની વચ્ચે આ નામકરણ માટે કરાર થયો હતો. ભૂતકાળમાં ઓખી, કટરીના, લીજા, લેરી, ટોકટે જેવા વાવાઝોડાના નામ અપાયા હતા. મુખ્ય સવાલ 2, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો. ખોટું વાક્ય સુધારીને લખો. પહેલું, છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે, તો વાક્ય ખોટું છે. સુધારીને વાક્ય લખીએ તો, છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા જવા ધમપછાડા કરે છે. 2, કુદરતના બળ સામે માણસનું બળ હારે છે, તો વાક્ય સાચું છે. 3, દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે, તો વાક્ય સાચું છે. 4, કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે, તો વાક્ય સાચું છે. 5, બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે, તો વાક્ય ખોટું છે. તો વાક્ય સુધારીને લખીએ તો, છોકરો બાપ દાદાને ધંધાને જાળવી રાખવા હોડકું લઈને દરિયામાં જાય છે. 6, પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે, તો વાક્ય સાચું છે. મુખ્ય સવાલ 3, નીચેના વાક્યો કોણ, કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. પહેલું, માળી સાચવજે. છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરો બાપદાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે. 2, કેમ દોસ્ત ઓળખાણ પડે કે. લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે. 3, લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે. છોકરો લેખકને કહે છે કે જ્યારે તે ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે. 4, વહેલું મોડું સૌને મરવાનું છે ને. છોકરાની માં લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે. મુખ્ય સવાલ 4, આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો. અ વિભાગમાં છે કુદરતનું બળ, તો તેમાં આવશે નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, પહાડ ધસી પડવો, ભૂકંપથી મકાનો ધરાશયી થવા, જંગલમાં દાવાનળ લાગવો, જ્વાળામુખી ફાટી નીકળવો, દરિયામાં સુનામી આવવું, આંખ હાથ પગનું સર્જન. બ વિભાગમાં છે માનવનું બળ, તો તેમાં આવશે ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું, કૃત્રિમ માણસ એટલે કે રોબોટ બનાવવો, સોલાર સિસ્ટમ બનાવવી, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશીય સંશોધન માટે યાન મોકલવું, શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. મુખ્ય સવાલ 5, આપેલા વાક્યોમાં તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણોની ચર્ચા કરો. ઉદાહરણ જોઈએ તો, રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો, તો અહીં ડરની લાગણી છે. પહેલું, માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું, તો અહીં દયાનો ભાવ છે. 2, મને હળી કાઢવા દો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો, તો અહીં ફિકરની વાત છે. 3, મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો, તો અહીં નિરાશાની વાત છે. 4, મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો, તો અહીં નવાઈની વાત છે. 5, તે દિવસે એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત, તો અહીં દુઃખની વાત છે. મુખ્ય સવાલ 6, આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો. ઉદાહરણ જોઈએ તો, તુમુલ, તો તેનો અર્થ થશે ભયંકર. પહેલું, ધૂસર, તો તેનો અર્થ થશે ધૂળના રંગનું. 2, અતળ, તો તેનો અર્થ થશે અતિ ઊંડું. 3, ચિંતાતુર, તો તેનો અર્થ થશે વિચારોથી ગભરાવું. 4, મશગુલ, તો તેનો અર્થ થશે તલ્લીન. મુખ્ય સવાલ 7, આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. પહેલું, મીટ માંડવી, તો તેનો અર્થ થશે એકી નજરે જોઈ રહેવું. મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા, તો નવું વાક્ય બનાવીએ.
પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી. 2. ઠઠ જામવી એટલે કે ભીડ જામવી. 9 વાક્ય બનાવીએ. ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે. 3. આહવાન કરવું એટલે કે પડકાર ફેંકવો. 9 વાક્ય. લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું. 4. નાક વઢાઈ જવું એટલે કે આબરૂ જવી. હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં શાંતાકાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું. મુખ્ય સવાલ 8. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. પહેલું, દીપક પાસે નટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. બીજું વાક્ય, પિનલ પાણી લઈને અમને આપ. ત્રીજું વાક્ય, બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે? ચોથું વાક્ય, ખબરદાર ત્યાં જ ઊભા રહેજો. પાંચમું વાક્ય, અરે મારા સાબ, શું ભગવાનને બચાવતા નથી આવડતું? 6. અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. 7. પ્રાર્થનાના શબ્દો હતા, મંદિર તારું વિશ્વ રૂપાળું. 8. તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો છે. 9. બાળકે કહ્યું, મને હળી કાઢવા દો. 10. છોકરો કહે, માળી સાચવજે. મુખ્ય સવાલ 9. નીચેના વિરામચિહ્નો આવતા હોય તેવા 2 વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. પહેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો. જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે? ત્યારબાદ છે ઉદ્ગાર ચિહ્ન. હું આગળ વધ્યો, કેમ દોસ્ત? જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળી બહેન ગિરનારને ખોળે જ રહ્યા. ત્યારબાદ છે અવતરણ ચિહ્ન. સોના વાટકડી રે કેસર ઘોળિયા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. સોનલ બહેન ભાભી ટહુક્યા. ત્યારબાદ છે અલ્પવિરામ. શ્યામવર્ણ શરીર, કપાળે મોટો લાલ કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદા ઢકાયેલું મસ્તક, બટાકો રીંગણ સાથે, દૂધી સાથે, કારેલા, સક્કરિયા, ટમેટા ને વટાણા સાથે મિક્સ થઈ જાય છે. મુખ્ય સવાલ 10. ચર્ચા કરો, લખો અને રજૂ કરો. પહેલું, ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો લાગે? દરિયો વિવિધ રૂપે જોવા મળે છે. ક્યારેક શાંત, ક્યારેક ડરામણો. દરિયાની સપાટી ઉપરથી ગરમ ને ભેજવાળી હવા ઉપર ઉઠે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે ને શાંત દેખાતો દરિયો ડરામણો બને છે. દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે ડરામણો. અદ્ભુત નજારો જોવા લોકો એકઠા થાય. દરિયાના પાણીમાં નહાવાની મજા. નાની મોટી હોડીઓમાં બેસવા મળે. તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે. પવન વેગથી મોજા સાથે અથડાય. કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય. માછીમારોને દરિયા ખેડૂઓની હોડીઓને નુકસાન થાય. 2. જો તમને દરિયા કિનારે જવા મળે તો? જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને એની મજા માણી લઉં. દીવાદાંડી, આગબોટ, સાગર ખેડવું એ બધું મન ભરીને માણું. દરિયા કિનારે ઊંટ ઘોડાની સવારી કરું. ખાણીપીણીના પાણીમાં ચાલતી સ્પીડ બોટ, પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણું. મુખ્ય સવાલ 11. પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. કારણ આપો. છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતા જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. 2. છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા. તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો.
પરંતુ હોડી ખૂબ દૂર હતી. પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો. ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. હોડીની એક ઉપર બીજી પછડાટ ને તરત જ ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલીને પવનના એક ઝપાટે હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા. અને આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો. 3. છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. 4. પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો. છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા, તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય. પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. 5. આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો? શા માટે? કુદરતને શરણે. કુદરતનો મહાઅંશ એટલે દરિયો. આ ઘટના દરિયાના શરણે બનેલી હોવાથી કુદરતને શરણે શીર્ષક આપેલ છે. 6. પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્ય લખો. દરિયાના મહેલા ડોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે. રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે. મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ધસારા બંધ પાછા જાય છે. દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે. મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત જ ત્રીજી, એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે. દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે.